परधन पत्थर मानिए पर स्त्री मात समान इतना करता हरि ना मिले तो मैं तुलसीदास जमान। विश्वास नहीं गयो कटाई गेल ताळामां विश्वास छे मने ने तमने पण आया विश्वास नहीं तो बधाने आपे गमे न्याथी गोती गोती हंसलाने आपे मोती गमे न्याथी गोती गोती हंसलाने आपे मोती परम पूज्य श्रीनाथ बापू एक तो भगत परिवार जेना परंपरानी मालिपा भक्ति हेली आवे छे साहेब एनु शुं पूछवानुं होय ए ए ए ए भक्त बीज पलटे नहीं जाय जुग अनंत साहेब अने एवुं ज जीवन भोगु बापूनुं पण हतुं। बापू मने वात करता था खैर आयुषनो जो छेल्लो श्वास अंदर पूरो थतो ए बहार नथी आवतो बहार आवे અને પૂરો થતો એ અંદર ન જતો આવું જેનું ગણિત છે એને હું અને તમે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી આપણે દુઃખ તો થાય આપણું પોતાનું રૂવાડું ખેંચાય એટલે દુઃખ તો થાય પણ અંતે ચુકાદાને મારે તમારે લેવો પડે પણ ભક્તિનો બળ હોય એટલે કવિ આગળ શું લખે છે કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી मारा प्रभुए मने पृथ्वी पवन पाणी बधु आप्युं जे एकेयनु बिल नो आप्युं छतां मने बधु आप्युं वरसाद आप्यो पवन आप्यो सूर्य चंद्रना तेज आप्या जेनु कोई बिल न होय अने ईश्वरे मने तमने आवी वस्तु आपी जेनी मने तमने कोई किंमत नथी पृथ्वी आपी पृथ्वी मां छे धरती आपणी मां छे आपणी मां जन्म देनार पण आपणी मां पछी गाय पण आपणी मां धरती पण आपणी मां अने विशेष में मारे केवुं होय तो गुजराती भाषा पण आपणी मां छे एने बचाववी बने त्यां सुधी गुजराती भाषा बचे तो ज आपणी संस्कृति बचशे। परम पूज्य मुक्तानंद बापू हूँ चापड़ा हमणा गयो तारे आज बात हालती थी कि संस्कृति ने बचाववा माटे तमारे कंईक करवुं ज पड़शे अने कर्युं ने हमणा बापू ने त्यां चापड़ानी मालिपा एक एवो स्टोर एवो कि माणस ई संस्कृति हशे तो थाय छे साहेब अने आ देशनी संस्कृति कवि दादनी कवितामां जो कहीए तो शब्द एक शोधो तो आखी संहिता निकले अने कुओ एक खोदो तो आखी सरिता निकले। शब्द एक शोधो तो आखी संहिता निकले कुओ एक खोदो तो आखी सरिता निकले अने जुदी तासीर छे भारतनी धरतीनी के महाभारत आवो अने गीता निकले छे એટલે વેર માંથી વેર જ જન્મે આ કુદરતનો ક્રમ છે વાવો એવું જ લણો પણ આ એક દેશ ઋષિ પરંપરાનો એવો છે કે મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું સાહેબ जुदी तासीर से आ ऋषि परंपरानो देश छे साहेब आ संपत्तिवान ने पूजनारो देश नथी आ राजा रजवाड़ा ने पूजनारो आ देश नथी
આ દેશ તો રાજા રજવાડાના ઠોકર મારી અને નીકળી જાય બુદ્ધ ગોપીચંદ ભરતરી એને પૂજનારો આ દેશ છે સાહેબ. આ આંસુનો દેશ છે, આંસુનો દેશ છે. આંસુ બધાય પ્રદેશની ભાષા છે, બધાય દેશની પણ ભાષા છે આંસુ. મને હમણાં હું પછી બાપુમાં જ વાત કરતો હતો ચાપડા કે એક છોકરાએ એની માને આવીને એટલું કીધું કે માં મારે ખાવું જ, ભૂખ બહુ લાગી. મા દીકરાનો સંબંધ તો એવો છે, દીકરો એમ કે માં મને ભૂખ લાગી તો માને તો આમ એમ થઈ જાય ને. અને માં રોવા માંડી, ઘરમાં કાંઈ નહોતું, ગરીબાઈ એટલી હતી કે રોવા માંડીને એટલે તરત જ છોકરો એટલું બોલ્યો, માં રોવાની જરૂર નથી, આપણી પાસે આંસુ ઘણાય છે, આપણે નિર્ધન નથી, આપણે આંસુના માલિક છીએ, આપણી પાસે આંસુ ઘણા છે માં. આંસુ આ દેશની સંપત્તિ છે, આ સંપત્તિ નહીં, આંસુ છે. રોવાને બે આંસુ દેજે. હે કોઈનું દુઃખ જોઈને મને બે આંસુ દેજે. ઓલી એક બહુ સરસ વાત છે, ફકીરની પાસે એક બેન ગઈ ને છોકરાને પગે લગાવવા માટે કે મારા દીકરાનો જન્મદિવસ છે કે આજે સાંઈને આપણે કંઈક આપીએ. એટલે મને એમ કે તમને સુખડી ભાવે છે તો હું સુખડી બનાવીને આવી છું. તો કે મારું તો રોજા ચાલે છે. એટલે તરત પડીકો મારી લીધું અને આંખમાંથી આંસુ મીઠા દડ દડ પડવા અને આમ હાલતા થયા. એટલે કીધું કેમ બેઠો? તો કે ના, અમારા ગરીબના નસીબે ગરીબ હોય ને, તમારા રોજા શું કામ હોય આજે? એમ તો કે હા. એ આહોડા પીગળી ગયા ને એટલું કીધું લાય હુખડી ખાઈ લઉં. મારું વ્રત ભલે તૂટે, તમારા દિલ નો તૂટવા જોઈએ સાહેબ. આ દેશ છે, આ દેશની પરંપરા જ છોડવાની છે, આ દેશની પરંપરા જ આપવાની છે. હવે સાંભળી લ્યો તમે, મારો ને તમારો જન્મ થાય ધરતી ઉપર, 6 વાહે આપને છઠિયું પહેરાવે, એ છઠિયામાં ખિસ્સો ન હોય. માતાઓ બહેનો દીકરી બેઠી એને ખબર છે એ મોહારના ઘરનું કપડું હોય, આપણું તો હોય નહીં. એ ખિસ્સા વિનાનું કપડું મારા ને તમારા દેહ ઉપર પેલા ચડે છે અને મરીએ પછી ખાપણો ઓઢાડે, એમાં ખિસ્સો ન હોય સાહેબ. હે ખિસ્સા તો આપણે ચોટાડીને દુખી થયા છે, હતા નહીં. અહીંયા આવ્યા તારે નહોતા, પેલું કપડું ચડ્યું તારે નહોતું, છેલ્લું કપડું ચડે ત્યારે નથી. તો શું કે છે? પૃથ્વી પવન ને પાણી પૃથ્વી પવન ને પાણી માગ્યું ની એનું કોઈ દી નારાયણે નાણું. ઈ હરિની હાટડીએ, ઈ મારા નાથ, ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક, એની હારે અમારે હટાણા છે. છેલ્લી કડી એક પ્રસંગ આપણે સામે રજૂ કરી પછી આપણે નિરંજનભાઈને સાંભળશું. સંતવાણી છે, આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એટલે ભજનમાં ગાય, એ લોક સાહિત્યમાં પણ એ જ કીધું છે.
અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. સુખનો બીજો સિક્કો દુઃખ છે. સુખ દુઃખ શિકારી બે બાજુ છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર કવિ કે મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની. તમે અમરાપુરથી બસમાં ચડો અને તમારે જવું છે જુનાગઢ, તો જગ્યા ન મળે, કુંકાઓ જગ્યા ન મળે, અડાળા જગ્યા ન મળે, બગસરા જગ્યા મળે, જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશનમાં ન આવે. કારણ કે આપણે ઊભા છીએ એની મજા બેહવાની છે. એના કરતા એક સાહેબ વાત કરું, આપણે બધા મળ્યા છીએ યુવાન મિત્રો, ખાસ કોક વાર અમરાપુરમાં કે અડાળામાં કે કુંકાઓમાં બસ આવે અને કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે અને તમે બેઠા હો તો ઊભા થઈને જગ્યા દઈ દો. બેન અહીં વહી આવે, નાનું બાળક છે, હું તો જુવાન માણા ઊભો રહે. તમે અહીંથી જુનાગઢ સુધી ઊભા રહ્યો, તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. મને થાક નહીં લાગે. હું કામ નહીં થાક લાગે? જગ્યા દીધાનો નશો એ તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, અમારી દીકરી બેઠી છે ને, એ નશો તમને અંદરથી આવે, ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજે અંદરથી આવે અને ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે. એ નશો તમને થાક ન લાગવા દે. આપવાની વાત જે છે ને એ લેવાની વાતમાં કાંઈ આવે જ નહીં સાહેબ. એમાં કોઈ દીકરી આંટો દેવા આવી હોય, બેન દીકરી આપણે ઘીરે, અને તમે કોકવાર એને આટાના સમયમાં 5000 રૂપિયા દેતા હો, કેમેરા વાળાને બોલાવીને ફોટો પાડજો, અને એક 5000 રૂપિયા કોકનીમાં ઉછીના લેવા જાવ, એમાં કેમેરા વાળાને બોલાવીને ફોટો પાડજો, બે તમે